ભગવાન હનુમાનજીના 12 નામ, તેમના અર્થ અને મહિમા અહીંયા જણાવીશું. હનુમાનજીના નામ અને તેમના અર્થ જ્ઞાન સાથે આપણે તેમની ભૂમિકા અને શક્તિની કદર કરી શકીએ છીએ. તે અહીં વિગતવાર છે. પહેલું નામ છે અંજની. અંજનીના પુત્ર. મહિમા એ કે તેઓ માતા અંજનીના પૂજ્ય અને શૌર્યના દૂત છે. આ નામ શૌર્ય અને માતા પિતાની કિંમતી યાદ કરાવે છે. ભગવાન હનુમાનનું બીજું નામ મારુતિ. મારુત પવનદેવના પુત્ર. પવનદેવીના પ્રભાવશાળી શક્તિના પ્રતિનિધિ, તીવ્ર શક્તિ અને ઉર્જાનું પ્રતીક. ત્રીજું નામ છે બજરંગબલી. બજરંગ એટલે લોખંડ સમાન દેહ, અનંત શક્તિ, અડીખમ ધૈર્ય, દુર્ગમ કાર્ય કરવાની ક્ષમતા દર્શાવે છે. ચોથું નામ છે શ્રી હનુમાન. હનુમાનમાં શ્રી જોડાયું એટલે શ્રદ્ધા અને દિવ્ય ગૌરવવાળો. ધાર્મિક શાસ્ત્રોમાં તેઓ શ્રદ્ધા અને ભક્તિના દેવતા તરીકે પૂજાતા છે. પાંચમું નામ છે કપિજાન વાનર. કપિના પુત્ર. મનુષ્યને ધૈર્ય, બુદ્ધિ અને યોગ્ય કાર્યો માટે પ્રેરણા આપે છે. છઠ્ઠું નામ છે અતિશય બળી. અતિશય શક્તિમાન, વીરત્વ અને શક્તિના અતિશય સ્તર દર્શાવે છે. મુશ્કેલ કાર્ય સરળ રીતે પાર પાડે છે. હનુમાનજીનું સાતમું નામ છે સિંહ વાહન. સિંહ સમાન શક્તિશાળી, હિંમત, સામર્થ્ય અને અવિરામ લડાઈની ક્ષમતા પ્રદર્શિત કરે છે. આઠમું નામ છે મહાવીર. મહાન વીર, અજોડ શૌર્ય, ધૈર્ય અને પાપ વિનાશક. નવમું નામ છે દેવદૂત. દેવનો દૂત ભગવાન રામના પ્રતિનિધિ તરીકે કામ કરે છે. ભક્તોને રક્ષણ આપે છે. 10મું નામ છે શશિકાંત. ચંદ્ર સમાન શાંત અને પ્રકાશવાળો આત્મસંતુલન, શાંતિ અને આધ્યાત્મિક તેજ દર્શાવે છે. 11મું નામ છે સર્જક માત્રા. સર્જન કરનાર, સહાયક, સંકટમાંથી મુક્તિ અને કલ્યાણ લાવનાર. 12મું નામ છે રામદૂત. ભગવાન રામના દૂત ભક્તિમાં અડીખમ, સમર્પણ અને સાચા કાર્ય માટે પ્રેરણા આપે છે. તો ચાલો જાણીએ ભગવાન હનુમાનજીનો મહિમા. હનુમાનજી શક્તિ, ધૈર્ય, બુદ્ધિ, ભક્તિ અને સેવાના પ્રતીક છે. તેમને જપવાથી શારીરિક, માનસિક અને આધ્યાત્મિક બળ મળે છે. સંકટોના સમયે તેમની સાથે ભક્તિ કરવાથી બધા દુઃખ દૂર થાય છે. હનુમાનજીને સમર્પિત છે તે વ્યક્તિ પર ઈશ્વરનો આશીર્વાદ અને રક્ષણ હંમેશા રહે છે. Thanks for watching my videos.